નમસ્કાર. હું અરવિંદભાઈ કાળીદાસ પટેલ નવદાસપુર ગામનો વતની છું અને મારી ઉંમર 65 વર્ષ છે. અને આ જે છે મારા બા છે, એમનું નામ છે ધોનીબેન કાળીદાસ પટેલ. એમની ઉંમર અંદાજે 85-86 વર્ષની ઉંમર છે. હવે આ બાને 25-30 વર્ષ પહેલાં લગભગ 85-86માં એક્સિડન્ટની નીચે પડી ગયેલા. એનું થાપાનું ફ્રેક્ચર. એ થાપાનું ઓપરેશન મેં અમદાવાદ જતીન મહેતા એ પારડીમાં હોસ્પિટલ હતી ત્યાં મેં કરાયેલું. અને એ ઓપરેશન કર્યા પછી હમણાં ગયા રવિવારે 2-3 દિવસ પહેલાં એ બાને કંઈક તકલીફ થઈ અને એ તકલીફમાં શું થઈ એ ચેક કરાવવા અમે અહીં વિનાયક હોસ્પિટલમાં લાવ્યા. અહીં આગળ એક્સરે લીધો અને એક્સરે પરથી ખબર પડી કે પ્લેટમાં જોઈન્ટમાંથી ફ્રેક્ચર ફરી થયું છે. એટલે અમે સાહેબને મળ્યા કે એ એક્સરે જોઈને જ અમે ગભરાઈ ગયા કે આટલી ઉંમરે અત્યાર સુધીમાં બાને પગ ફ્રેક્ચર થયા છે, આ છઠ્ઠું છે. એટલે અમે એકદમ ટેન્શનમાં આવી ગયા. પછી સાહેબે સાંત્વના આપી અને સમજ આપી કે ભાઈ આ જે ઓપરેશન, આ જે પ્રક્રિયા છે એ બહુ જૂની છે. હું ભણતો હતો ને મારા સાહેબ ભણતા એ વખતનો આ પ્લેટનો ઉપયોગ થયેલો છે અને એને અત્યારે આપણે રિપ્લેસ કરવું એ ખૂબ અઘરું છે. પણ હું પ્રયત્ન કરું અને ભગવાન આપણને સાથ આપે. અને એની ઉંમર વધારે છે, અશક્તિ છે, એટલે આપણે બધા રિપોર્ટ કરવા પડશે. એક દિવસ અમે બધા રિપોર્ટ કરાયા, ઇકો કરાયો, કાર્ડિયોગ્રામ કર્યો. એમાં સાહેબે પણ થોડું એવું કહ્યું કે ભાઈ જોખમી તો છે જ, કારણ કે હૃદય 40% કામ કરે છે. આટલા બધા કોમ્પ્લિકેટેડ કેસ હતો છતાં સાહેબે હિંમત રાખી અને મને કહ્યું કે એમને પણ મેં કહ્યું કે સાહેબ જે થાય એ ખરું, પણ હવે ભગવાનના ભરોસે આપણે આ રીતે તો રખાય નહીં, એટલે આપણાથી જે બને એ કરો. અને એમણે સાહસ કરી અને આટલી ઉંમરે બારનું ઓપરેશન સફળતાપૂર્વક કર્યું. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે સાહેબ માટે અને ખૂબ આભારી છીએ એમના. અને એમને ખૂબ સારી રીતે જૂની પ્લેટ એમણે બહાર કાઢી અને નવું જે ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યું એ ખૂબ જ એમનું મહત્ત્વની બાબત છે, ગૌરવની બાબત છે. એમને જે કામ કર્યું અને બાને ખૂબ સારી રીતે અત્યારે એને સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. એમનો સ્ટાફ બી ખૂબ મોટાવડો